સાચું કહું, સાચો પ્રેમ 25 વર્ષ પછી જ થાય. 25 વર્ષ પહેલા જે થયો ને પ્રેમ નહીં, વેમ છે. પડવું નહીં પ્રેમમાં અને વેમમાં. કેમ કેમ આ વાત મારે તમને વચ્ચે અહીં કહેવી પડશે. ખોટા પ્રેમમાં અને ખોટા વેમમાં સામાન્ય મારા અનુભવમાં જોયું છે, હજારો કપલ ભાગી ગયા છે. હજારો જેને મા બાપની ઈચ્છાથી નથી ભાગ્યા ને એ બધા જ 110% હું કહું તમે જે બધા જ દુઃખી છે. એટલા દુઃખી છે, એટલા દુઃખી, કેટલાક તો છૂટાછેડા વર્ષમાં થઈ ગયા છે. 10મા ધોરણની છોકરી એટલે 9માંથી આવી, એટલી બ્રિલિયન્ટ કે આજ સુધીની બેચોમાં મેં ટ્યુશનમાં આટલી બ્રિલિયન્ટ છોકરી નથી જોઈ. એના અક્ષર એટલા સરસ, દેખાવડી એટલી સરસ, બધી રીતે પરફેક્ટ. પણ 110% ક્યાં તો એ બેસ્ટમાં બેસ્ટ એન્જિનિયર બનત, ક્યાં તો MBBS ડોક્ટર બનત ને ભવિષ્યનું ભાગ નાખે. હવે એ જ્યારે સ્કૂલ છૂટે અને સ્કૂલ છૂટે એટલે બહાર જે 1 કિલોમીટરનું અંતર હતું ગામમાં, એમાં બધા બેસતા હોય બાઈકો ઉપર અને આમ રોપ જમાવતા હોય, ટુકડી બધી જોવા મળતી હોય. તો એક ટુકડી જોવા મળી અને એમાં જેવા આ છોકરાઓ જાય ને એટલે ચેન ચારા શરૂ થાય, ઇમ્પ્રેસ કરવામાં આવે. હવે સારું ખબર નહીં શું દાણા નાખે ને, અને પેલી છોકરી 10માની બોર્ડની પરીક્ષા પહેલા ખોટા પ્રેમમાં ગતી રહી. પડી દૂતો 11-12 માંડ કરાવડાવ્યું. 12મા પછી જેવી ઉંમર થઈ એ ભાઈ જોડ ભાગી ગયા. પછી વર્ષ પછી મેં જ્યારે છોકરીના ઘરે પસાર થતો તો મેં જોયું તો 2 ગાયો હતી. વાસી ઉપરથી મેં જોયું, વાસણ ઘસતી જોયું, ફાટેલા કપડા પહેરતી જોયું. કોઈ ઘરેણું એના હાથ ઉપર. આમ પેલા ભાઈ રખડી શું કરવાનું, ચાલો દેખો રાસ્તો પડ્યો કે એક ભારતની નામાંકિત સર્જન ડોક્ટર પાસેનું બોલું છે. કઈ જિંદગી. બીજું ઉદાહરણ, બીજું સત્ય ઉદાહરણ, આ કામ કેવું નથી. એ બાપને 2 પેટ્રોલ પંપ, તમે ખાસ સાંભળો, 2 પેટ્રોલ પંપ, આખું ખાનદાન ફોરેન, એકની એક છોકરી MSc સુધી ભણાવી, બહુ લાડકી અને હદ પાર વગરની લાડકી. આમ બોલે પહેલા એની હાજર થાય, બોલે પણ કેટલી પ્રોપર્ટી અને કોઈ છોકરો નહીં. બાપ એટલો ઇજ્જતદાર, એટલો સ્વમાન, એટલો ડાયો. તમે પેટ્રોલ પંપે જાઓ તો તમે જો વાત કરી, જમીનો કેટલી 40-50 વીઘા જમીન અને સારું ગામ, ગામડું નહીં, આમ કહેવાય ટાઉન જેવું ગામ, એની ઇજ્જત. હવે કોલેજ જતી હશે, MSc કરી એટલે 3 ને 2 5 6 વર્ષ કોલેજ એથી અપડાઉન કર્યું હશે. એ કોલેજના એ જ ગામના રોડ ઉપર એક પંચર વાળાની દુકાન, પંચર સાયકલના ગાડીના કરે 100 રૂપિયા તો 10 રૂપિયા. સાયકલની સ્ટોર વાળા પંચરની જોડે ખોટો પ્રેમ થઈ ગયો. MSc હતી, MSc ભણેલી છોકરી, હું કહું છું એવું નહીં કે ભણ, અને ભાગી ગઈ. એ બાપને જેવું સાંભળ્યું ને એટલે પહેલો હુમલો આવ્યો. માંડ બચ્યા. અત્યારે તો ખબર નથી એમ, પણ વર્ષ પછી જ્યારે મેં સાંભળવા મળ્યું ત્યારે હવે કરુણ દ્રશ્ય ઇમર્જ કરો તમે લોકો ખાસ, કે બાપ જ્યારે મર્સિડીઝ ગાડી લઈને ત્યાંથી દરરોજ નીકળવાનું, એમ દરરોજ એ જ ગામમાંથી અને એ જ ગામમાં એના જમીન જોવાનું. હા, પંચર કરવાનું નહીં, સરસ, ફાઇન, મોટો બિઝનેસ. હવે પંચર કરવાની આવક, જો કોઈ સાયકલમાં પંચર પડ્યું હોય તો રોજના સાંજે 150 રૂપિયા આવે તો શાક લાવવાનું. જો કોઈ પંચર વાળો ના આવે, ખાલી હવા પૂરી જાય તો પછી એ શાક ખાશે કે નહીં, એક પ્રશ્ન. બેદખલ કરીએ બાપે, બેદખલ, કે જે છોકરીને આટલું બધું ભણાવ્યું, આટલું ઇજ્જતદાર બાપ છું, જેને મારા મા બાપ ઉપર ના જોયું અને એક સામાન્ય કહેવાય ને ખોટા પ્રેમમાં ફસાઈ ગયા. જીવન ભર એકલી નથી રડતી ભાઈ, એનો આખું ખાનદાન
જિંદગી પર રડવાના બિચારા. જ્યારે એ રહી જશે ને તો આપણી સાયકલના પંપ સ્ટોર જોઈને રડ્યા કરશે. એટલે શું કામ આટલો બધો ગાલો છે, આટલો બધો ગા હોય? એટલે સાંભળજો, હજુ કહું છું, મેં મારા અનુભવમાં જોયું છે, હજારો કપલ ભાગી ગયા છે, હજારો. જેને મા બાપની ઈચ્છાથી નથી ભાગ્યા ને, એ બધા જ 110% હું કહું, તમે જે બધા જ દુઃખી છે. એટલા દુઃખી છે, એટલા દુઃખી. કેટલાક તો છૂટાછેડા વર્ષમાં થઈ ગયા છે. આમ ઉમળકા ભેર ગયા ખરા, પ્રેમ પ્રેમ પ્રેમ, પણ એ તો વહેમ હતો. ફરી વરસ ફરી ખબર પડે સારું કઈ ફસાયા, અને ફરી પાછા આ મા બાપે બિચારા મા બાપ છે, વરસ પછી એ નંગને સ્વીકાર્યું. સારું કહેવાય, મા બાપને ધન્ય છે. અરે પણ શું કામ એવું ઇજ્જતના કડપા કરી જાઓ છો? પડવું નહીં. સામા ખોટા પ્રેમમાં અને ખોટા, જો એક સાચું કહું, સાચો પ્રેમ 25 વર્ષ પછી જ થાય. 25 વર્ષ પહેલા જે થયો ને પ્રેમ નહીં, પ્રેમ છે. અને આકર્ષણ છે, આકર્ષણ. જેવું ગુરુત્વાકર્ષણ છે ને એવું કોલેજમાં આકર્ષણ. કેમ આકર્ષણ? મેં કહ્યું 50 દિવસ વિધાઉટ ડ્રેસમાં તમે બધા જવા. અને ભાઈ ગમે તેટલો ખરાબ કદરૂપો વ્યક્તિ આજે બ્યુટી પાર્લરમાં જાય અને બહાર આવે એટલે હીરો હિરોઈન જ લાગે. એ મોં ધોવાનું ત્યાં ખબર પડે કે નામ શું છે. અને બધું જ બહાર મળે. શૂટ કોલેજમાં જ્યારે સારામાં સારું શૂટ કરીને આવે એટલે તમને લાગે હારો પૈસાદાર, બાઈક સારામાં સારું. કોને ખબર કે એના ભાઈબંધનું હોય? કોને ખબર? શું તમે જાણો છો એના વિશે? અને એ બધાનું એક જ વાક્ય, આ ખતરનાક વાક્યથી ચેતતા રહેજો. આ વાક્ય ફેમસ છે. શું કહે છે ખબર છે? ગમે રીતે, તમે મને બહુ ગમો છો. ખતરનાક વાક્ય. અને અત્યાર સુધી તમને જે કોઈ એવું ના કહ્યું હોય ને, તમે મને ગમો છો, અને કોઈ ગમે તેવું ખરાબ કહે ને એટલે તમને લાગણી થાય સારું સારું કોક તો મને પસંદ કરે છે. એટલે પહેલી ફરી માછલીમાં આમ નાખ્યું એટલે તમારે ફટ દઈ કરી ગયા. સાહેબ બરબાદ થઈ જશે. પ્રેમ કરજો, ના નહીં, ધામધૂમથી મેરેજ કરવાના. અને પોતાના પસંદગીની સાથે જ મહેનત કરજો, મેરેજ કરજો. ભલે મા બાપની ઈચ્છા ના હોય પણ 25 વર્ષ પછી પસંદ કરજો. એના પહેલા પસંદ ના કરજો. આ સ્કૂલ તરફથી આ ડાયમંડને ખાસ યાદ રાખજો. અને તમે આ બાબતમાં પડવાનું તમને કહું, કોલેજની અંદર એવી છોકરીઓ હોય છે તમારા ઘરના પૈસા ખાલી કરી નાખશે, અને જેવું કોલેજ પૂરી થાય ને એટલે બ્રેકઅપ. પણ ત્યાં સુધી તો પપ્પાની તિજોરી, પપ્પાનું એટીએમ કાર્ડ ને પેલું કાર્ડ બધું પૂરું. આજે આ કરશે, તારે પેલું ખર્ચે, પેલું જો 1 રૂપિયો માંગે ને એનાથી દૂર રહેજો. હા, એટલે ખાસ તમે પણ યાદ રાખજો. આ બહુ અગત્યની બાબત છે, કારણ કે કોલેજ રાહ જોઈ બેઠી છે એના વિશે. ફરીથી 5 બાબતો પૂરી થઈ. પહેલી, એક સાથે પહેલી, લડવા